हेलो फ्रेंड, वेलकम टू माय यूट्यूब चैनल परमार राजेश ब्लॉग में आपનું हार्दिक स्वागत है। दोस्तों, आज आप दर्शन करवा जवाना स्तंभेश्वर महादेव मंदिर અને આ મંદિર લગભગ સુરતથી 152 કિલોમીટર અને કાવી જંબુસર પાસે જે કાવી આવ્યું ત્યાંથી 3 કિલોમીટર જેટલો દૂર છે। જો આ રસ્તો તમને દેખાઈ રહ્યો છે, આ છે કાવી ગામ છે અને કાવી ગામથી આ રસ્તા ઉપર આપણે જવાનું છે। આ રસ્તો જાય છે સીધો દરિયા કિનારે અને ત્યાં જોવાનું છે આપણે સ્તંભેશ્વર મહાદેવ। આ મંદિરનું મહાત્મ્ય એ છે દોસ્તો કે આયા દિવસની અંદર 2 વાર અદૃશ્ય થઈ જાય છે। તો ચાલો જઈએ હવે આપણે કંબોઈ। આપણે એવા ઐતિહાસિક મંદિરના દર્શન કરવાના છે કે જ્યાં દિવસની અંદર 2 વાર મહાદેવનું મંદિર લુપ્ત થઈ જાય, એટલે કે અદૃશ્ય થઈ જાય। અને જો આ જે તમને પાછળનો સીન દેખાય છે આ મંદિરનો, આ છે સ્તંભેશ્વર મહાદેવનું મંદિર। અને સ્તંભેશ્વર મહાદેવનું મંદિર દોસ્તો સુરતથી લગભગ 152 કિલોમીટર અને ભરૂચથી 80 કિલોમીટર, જંબુસરથી 30 કિલોમીટર કાવી ને કંબોઈ થાય। એ દરિયા કિનારે વસેલું આ ઐતિહાસિક સ્થળ જોવા માટે હજારો લોકો આવે છે। આપણે આનું મહાત્મ જોઈશું, પણ એ પહેલાં તમે આ દરિયા કિનારે જુઓ। આ દરિયા કિનારે માછીમાર ભાઈઓ પોતાની બોટ રાખીને માછીમારીનો ધંધો કરી રહ્યા છે। સરસ મજાની પાર્કિંગ વ્યવસ્થા છે। જુઓ, મંદિરનો રણકાવ સંભળાવી રહ્યો છે અને ગણપતિ ઉત્સવના તમામ આજુબાજુના વિસ્તારના અહીં ગણપતિ પધરાવવા માટે આવે છે। આજે અત્યારે ટ્રાફિક છે અને દરિયો પણ થોડોક મોડો આવશે, એટલે કે ભરતી પણ થોડીક ઓછી છે। આપણે આગળ જઈને સ્તંભેશ્વર મહાદેવનો ઇતિહાસ, એના માધ્યમ વિશે જાણીશું। તો ચાલો જઈએ આ મહાદેવના દર્શન કરવા માટે। જય સ્તંભેશ્વર મહાદેવ। જો આ સીધો રસ્તો દેખાઈ રહ્યો છે આ બાજુથી, ત્યાંથી આપણે આવ્યા અને આપણે સીધું જવાનું છે આ ગેટ તરફ। સ્તંભેશ્વર મહાદેવનો મંદિરનો પ્રવેશ દ્વાર છે આ। તો ચાલો જઈએ આપણે ત્યાં। વાહ, દોસ્તો તમે મંદિરના પ્રવેશ દ્વારમાં પ્રવેશ કરો એટલે ભોળાનાથને પ્રસાદી રૂપે એટલે ચડાવવા પેટે અહીંથી પૂજા માટે બીલીપત્ર, હાર છે ને બેન, હાર નથી, શ્રીફળ છે, 30-40 રૂપિયામાં તમને એનો ચડાવો મળી રહેશે। તો અચૂક ચોક્કસ દર્શન કરવા જાવ એ પહેલાં આ બહેનો પાસેથી પૂજાની સામગ્રી લેજો, જેથી કરીને એની પણ રોજી રોટી આવે। જય સ્તંભેશ્વર મહાદેવ। દોસ્તો, જેવા આપણે સ્તંભેશ્વર મહાદેવના મંદિરની નજીક આવી કે તરત જ અત્યારે ભરતી ન હોવાથી દોસ્તો આ મંદિરમાં જળાભિષેક થયેલો નથી। અત્યારે આપણે જઈ રહ્યા છીએ મહાદેવના દર્શન કરવા માટે। જો સામું દેખાય તે સ્તંભેશ્વર મહાદેવનું શિવલિંગ છે અને આ શિવલિંગ દોસ્તો, આ શિવલિંગ 4 ફૂટની એની ઊંચાઈ છે અને 2 ફૂટની એનું વ્યાસ છે। જય ત્રંબકેશ્વર મહાદેવ। મહાદેવ મહાદેવ, હર હર મહાદેવ। हरि ओम नमः शंभवाय नमः शंकराय स्मस्कराय नमः शिवाय श्रुतराय च। ओम अग्निर्देवता पादो देवता सूर्यो देवता चंद्रमा देवता वस्वो देवता उदरा देवता तृतीया देवता मृदो देवता विश्वे देवा देवता बृहस्पति देवता इंद्रो देवता वरुणो देवता। ओम सद्यो जातम रुद्यामि सद्यो जाताय वै नमो नमः भवे भवे नारदेभ्यः सर्वेभ्यः सर्वेभ्यो नमस्ते स्तुरुभ्यः पुरुषाय विद्महे महादेवाय तन्नो रुद्रः प्रचोदयात्। हरिः ओम
दलं त्रिगुणाकारं नेत्रं जाधायुधं जन्म भावसंहारं बिल्वपत्रं शिवार्पणं काशीवासनिवासे च कालभैरवदर्शनं गौडीकन्या महादानं बिल्वपत्रं शिवार्पणं कुलस्तम्भेश्वर महादेव की जय। नमः पार्वती पतये हर हर महादेव हर 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 महादेव शंभो। દોસ્તો આ ખંભેશ્વર મહાદેવનું મંદિર કાવી અને કંબોઈના દરિયા કિનારે કહેવાય. તો દોસ્તો આ 4 ફૂટનું શિવલિંગ દિવસની અંદર 24 કલાકની અંદર 2 વાર અદૃશ્ય થઈ જાય. આ વાત એટલે એ ચમત્કાર નથી પણ કુદરતી પ્રકૃતિ છે કે દિવસની અંદર 2 વાર ભરતી અને ઓટ આવે છે. જો આયા સુધી બધે પાણી હોય છે. એટલે સમુદ્ર મહાદેવનો જળાભિષેક, શિવલિંગનો જળાભિષેક દિવસમાં 2 વાર આવીને કરશે. દોસ્તો આ અદ્ભુત નજારો જોવાનો આજ મને તો લાવવા ન મળ્યો, કારણ કે ઓટ છે, ભરતી નથી, ઓટ છે. તો દોસ્તો તમે આવો અને તમને કદાચ ચોક્કસ ભોળાનાથ આવો નજારો જોવા મળે. જય સંતેશ્વર મહાદેવ. હવે આપણે બાપુ પાસેથી સંતેશ્વર મહાદેવના હિસ્ટ્રી વિશે જાણીએ. બાપુ जय स्तंभेश्वर महादेव. बापू इस स्तंभेश्वर महादेव की हिस्ट्री विषय थोड़ा हमारे यूट्यूब दर्शक मित्रों को थोड़ा समझाइए ना. ये जो है स्तंभेश्वर महादेव जो है, स्तंभेश्वर महादेव से इनको जाना जाता है. ये स्तंभेश्वर महादेव हैं, आदि अनादि सतयुग द्वापर सतयुग से बाबा यहाँ विराजमान हैं. जब से आदि अनादि से समुद्र देव यहाँ आते थे उसी समय से बाबा यहाँ विराजमान है. पहले प्राचीन समय में एक तारकासुर नाम का बहुत बड़ा दैत्य, तारकासुर नाम का राक्षस था और सारा देवी देवताओं को हैरान कर दिया था. वो अभिमानी था, अहंकारी था और देवी देवता को, ऋषि मुनि लोग को बहुत परेशान करता था. तो देवी देवता लोग सब परेशान हो गए थे. परेशान होते ही जो है देवादिदेव महादेव जी के पास गए सब कि प्रभु ये बचाइए, तारकासुर बहुत हम लोग को परेशान कर रहा है. यदि ऐसा करता रहेगा तो हम लोग देवी देवताओं की बहुत परेशानी आ जाएगी, तो हम लोग दुखी रहेंगे. तो आप ही एक देवादिदेव महादेव है कि सबका कल्याण करने वाले. तो महादेव के पास में सभी देवी देवता गए, प्रार्थना किए. तो उसके बाद में महादेव जी बोले चिंता मत करो, तो सब उसका समाधान हो जाएगा. तो तारकासुर जो था वो शिव भक्त था बहुत बड़ा, और ब्राह्मण था, शिव भक्त था. तो ब्राह्मण और शिव भक्त था तो भोलेनाथ से उनको जो आज्ञा हुई थी और ब्रह्मा जी से भी प्रार्थना मिला था, उनको वरदान मिला था कि वो 4 दिन का ही जो 7 दिन का जो बच्चा रहेगा वो देवादेव महादेव का पुत्र होगा, उनके हाथ से ही उनका वध होगा तारकासुर का. तो 7 दिन का जो बच्चा शिव पुत्र जो कार्तिक जी थे उनके द्वारा ही तारकासुर का वध हो गया. तारकासुर का जब वध हो गया तो बाद में कार्तिक जी को बहुत मन में पश्चाताप हुई कि वो ब्राह्मण भी था और शिव भक्त था. शिव भक्त और ब्राह्मण का वध हो गया कि मैंने बोलती बहुत बड़ी गलती की. तो भगवान विष्णु जी के पास गए. विष्णु भगवान ने बोले कि जो तारकासुर जो जिसका भक्त था, शिव जी का जो भक्त था, तो उन्हीं का ही आप आराधना करिए. जो महिसागर संगम तट पे समुद्र के बीच में देवादिदेव महादेव को वहाँ स्थापित करके और वहाँ पूजा करिए, तो उसको ब्रह्म हत्या का जो दोष लगा होगा, जो भी आपको मन में पश्चाताप हुई है, वो पश्चाताप सब मिट जाएगा. तो भगवान कार्तिक जी ने समुद्र के बीच में विश्वकर्मा के द्वारा निर्माण करके ये शिवलिंग, और सारा देवी देवता 33 करोड़ देवी देवता जिन्हें ऋषि मुनि लोग सब आके पुष्प वृष्टि के साथ, बाजा दुंदुभी के साथ यहाँ ये विश्वकर्मा जी के निर्माण शिवलिंग को भगवान कार्तिक जी ने स्थापित किया. और कार्तिक जी को यहाँ से स्थापित करने के बाद उनको शांति प्रदान हुई. और ये जो शिवलिंग
शनिवार की अमावस और सोमवती अमावस को जो यहाँ आके शिव जी का पूजन अर्चन अभिषेक रुद्राभिषेक करता है और पितृदान पिंडदान जो भी करता है तो ये रुद्र लोक में अक्षय प्राप्त हो जाता है। और हर जो इंसान का जो भी पाप छोटा मोटा जो भी पाप लगा रहता है वो दोष सब मिट जाता है। और जिसका जो मनोकामना रुकावट होता है, जिसकी शादी विवाह नहीं होती, जिसके बाल बच्चे संतान नहीं होते हैं और हर आध्यात्मिक आदि भौतिक दैविक जो ताप से परेशानी होते हैं वो लोग भी यहाँ आके भगवान का अर्चना करते हैं, अभिषेक करते हैं तो उनकी आशीर्वाद लेके जाते हैं तो उनका भी मनोकामना हो जाता है और सब सफलता हो जाता है। आदि अनादि का जो परम शक्ति अद्भुत शक्ति है अनादिकाल से, वही जो शक्ति जो रुद्र शक्ति है वो यहाँ सबको मिल जाता है भगवान भोलेनाथ की कृपा से। वही ये जो मही सागर इधर मही नदी का है, मही नाम की गंगा है और इधर अरब सागर है, तो अरब सागर और मही नदी के साथ जो है संगम हुआ है। मही सागर संगम गुप्त तीर्थ से इनको जाना जाता है। 24 घंटे में 2 बार ज्वार भाटा बहुत भयंकर विराट रूप से आता है और भोलेनाथ को 2 बार स्नान करके अभिषेक करवा के भी चले जाता है। फिर बाद में 2 बार मंदिर को प्रक्षालन करके इसकी मिट्टी हटानी पड़ती है। फिर बाद में ब्राह्मण देवता लोग आगे इनके अभिषेक पूजन करते हैं, उनकी रुद्राभिषेक करते हैं। फिर भक्त लोग अभिषेक पूजन करते हैं। यहाँ से लाखों आशीर्वाद लेके लोग सब लोग दूर दूर से देश विदेश से आते हैं। ऊपर आश्रम भी है, 365 दिन अन्न क्षेत्र चलता है और ऊपर गौशाला भी है। और स्वामी विद्यानंद जी हैं यहाँ के महंत जी। विद्यानंद जी ने यहाँ वजह शिवलिंग ही विराजमान थे, दूसरा कुछ भी यहाँ बना नहीं था। तो यहाँ का विकास और यहाँ का भक्तजनों की जो सेवा है सब व्यवस्था विद्यानंद स्वामी जी ने यहाँ सबकी भक्तजन की कराई है और बहुत बड़ी चीज़ की है। और मैं यहाँ से ज़्यादा क्या बोल सकूँ, परमात्मा शिव जी की तो बहुत बड़ी कहानी है, तो हम क्या बोल सकते हैं। जय महादेव। जय स्तंभ। बापू, आपने शिव स्तंभेश्वर महादेव की पुरानी कहानी और पूरी कहानी कहने के लिए आपका बहुत बहुत शुक्रिया, धन्यवाद बापू, तुम्हारा खूब खूब आभार। थैंक यू सो मच। जय महादेव। जय महादेव। દોસ્તો, સ્તંભેશ્વર મહાદેવના મંદિરના ઇતિહાસ તો બાપુએ કીધો, सुंदर सरस मज़ा हिंदी में उसने ये किया। लेकिन मैं आपको ये बता रहा हूँ, देखो सामने, ये सामने से समुद्र आता है और ये महादेव के मंदिर के बीच जाके शिवलिंग पर जलाभिषेक अपने आप करता है। पहले उसमें पानी आता है, समुद्र का पानी उसमें आता है, उसमें से पूरा भर के यहाँ जलाभिषेक होता है। देखो यहाँ जलाभिषेक होता है। देखो यहाँ से पूरा होता है। दिन में 2 बार ये महादेव के शिवलिंग पर जलाभिषेक होता है। तो दोस्तों, एक बार ચોક્કસ ફરવા જેવું સ્થળ છે, મહાદેવના દર્શન કરવા જેવું સ્થળ છે અને વિશાળ પટાંગણ છે। તો આપણે હવે જઈએ દરિયા કિનારે અને ત્યાંથી પછી સીધા જઈશું ગૌશાળા તરફ। તો દોસ્તો, અહીંયા મંદિરના દરિયાની સાઈડ બંને બાજુ પથ્થરથી એની દિવાલને કવર કરવામાં આવી છે, જેથી કરીને દરિયાનું પાણી એને મંદિરને કોઈ નુકસાન ન પહોંચાડી શકે। કારણ કે આ વચ્ચે ભરતી ખૂબ હોય ત્યારે મોટા પ્રમાણની અંદર કરંટ હોય છે અને કરંટના હિસાબે અહીંયા નુકસાન થવાની ભીતિ રહેશે। એટલે માટે પથ્થરોથી અને એકદમ બાંધી દેવામાં આવ્યું છે। જો આ બધી દિવાલો, આ પાણીના 2 કુંડ છે અને આજથી દરિયાનું સમુદ્રનું પાણી સીધું મહાદેવને લિંગ ઉપર જઈને અને એનો જળાભિષેક કરે છે। અત્યારે ખાલી છે, એ દરિયો આવી રહ્યો છે, આ દરિયો છે। જો
આ નજદીક આવ દરિયો છે અને અહીંથી સીધું પાણી આ થઈ અહીંયા આવી અને સીધું જળાભિષેક કરે છે અને પૂરેપૂરી લિંગ આ 4 ફૂટની શિવલિંગ પૂરેપૂરી સમુદ્રથી જળાભિષેકથી આખા મંદિર સાથે એ આખું મંદિર પણ અદૃશ્ય થઈ જાય છે. ગણપતિ પધરાવા આવ્યા. દોસ્તો અહીંયા મહીસાગર માનું સંગમ સ્થાન છે, કારણ કે મહીસાગર નદી જેને મહીસાગર માતા આપણે કહીએ છીએ એ આ ખંભાતના અખાતની અંદર આમાં એનું સંગમ થાય છે અને આ મહાદેવનું મંદિર પણ એનો જળાભિષેક કરે છે. જો મહાદેવના મંદિરે છે. વાહ! આજે ગણપતિ ઉત્સવમાં લોકો ગણપતિ બાપાને પધરાવવા માટે આવ્યા હોય એ લોકો કેવા સ્નાન કરી રહ્યા છે. વાહ! હર હર શંભુ શિવ મહાદેવા શંભુ. જય સ્તંભેશ્વર મહાદેવ સ્તંભેશ્વર. અમે ગણપતિ બાપાને સ્થાપના કરી છે. અમને બહુ ઉમંગ છે અને અમારે અત્યારે વડોદરાથી અમે કાવીના દરિયે અમે વિસર્જન કરવા માટે આવ્યા છીએ. મારા ફેમિલી છે, મારા ઘરના પરિવાર બધા સર્વે સાથે છે અને અમને ખૂબ આનંદ થયું છે કે અમે ગણપતિના વિસર્જન કરવા માટે ઠીક કાવી આવ્યા છે અને દર વર્ષે આવી રીતના અમે વિસર્જન કરીએ છીએ. બોલો ગણપતિ બાપા, ગણપતિ બાપા, ગણપતિ બાપા, ગણપતિ બાપા, ગણપતિ બાપા. તો હેલો ગાઈસ, તો આ તો સ્તંભેશ્વર મહાદેવ ઐતિહાસિક મંદિરનો વિડીયો. જો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો મળીએ બીજા આવા ધાર્મિક બ્લોગ સાથે. ત્યાં સુધી રજા લે. વિડીયો પૂરો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. આવજો. હર હર મહાદેવ. જય માતાજી. સીતારામ.